સદગુરુની કૃપાથી પહેલું કામ તો મહાપુરુષોએ કીધું, તન તંદુરસ્ત, મન પ્રસન્ન અને બુદ્ધિમાં બુદ્ધિદાતાનો પ્રકાશ. તન તંદુરસ્ત હશે તો તમે ભજન કરી શકશો. તનમાં કાંઈ નાનો એવો રોગ આવ્યો એટલે તમે લાખ કોશિશ કરશો તો તમારું મન ત્યાં જશે. પેલો પાયો જ તન તંદુરસ્તનો છે. તન તંદુરસ્ત હશે પણ કાંઈક ક્રોધ કરીને કે કાંઈક રાગ દ્વેષ કરીને આવ્યા છે ને મન ખીન હશે ને તોય તમારું મન સત્સંગમાં નહીં લાગે. બેઠા હશો અહીંયા મન બીજે છે, બોલો હારો મને આમ કહી ગયો, એની નિંદા તમારા અંદર નિંદા થાય. બોલો આઈસ્ક્રીમ ખાતો હોય તમને ખબર ન હોય, તમે નિંદા કરીને તમારું હૃદય મલિન કરો, નુકસાન મને જ જાય કોઈ નિંદા કરો. બુદ્ધિમાં બુદ્ધિદાતાનો પ્રકાશ. હે અર્જુન, હું તને બુદ્ધિ યોગ આપું છું. કારણ કે પહેલા બે પાયા તન તંદુરસ્ત અને મન પ્રસન્ન છે ને તો મહાપુરુષોના વચનો છે ને એનો પ્રકાશ તમારો હૃદયમાં ઉતરશે. નહીં તો લાખ કોશિશ કરશો તો નહીં ઉતરે. શરીરમાં પ્રોબ્લેમ આવ્યો એટલે મન અહીંયા જાશે. આટલું તો ફિલ્મ વાળા સમજે. કરું મગર લાખ જતન મન મચલ જાય જબ ભી કોઈ કંગના બોલે કરું મગર લાખ જતન મન મચલ જાય ફિલ્મનું ગીત છે. એટલે મન તમારું પ્રસન્ન છે ને તો તમને મહાપુરુષોના વચનો હૃદયમાં ઉતરશે અને કલ્યાણ થશે. પણ મૂળ પાયા બે છે એ જ ખોટા છે. પછી કે જિંદગી આખી સત્સંગ કર્યો તો કંઈ કર્યું નહીં, બરકત જ ન આવી. પણ ક્યાંથી બરકત આવે? ખાટલે મોટી ખોટ છે. આવે ઈ તો જાય વિરારે 5 વર્ષ તો નફામાં તંદુરસ્ત જીવન જીવવું. હવે 1 વર્ષ પછી આવ્યું તો હવે ક્યાં જીવાય એટલું જીવવાના. કુંતા માતાએ દુઃખ માંગ્યું, હે પ્રભુ મને દુઃખ આપો. કે દુઃખમાં તમારી યાદી રહેશે. સુખ ઉપર પથરા પડો, હૃદય સે રામ નામ જાય. બલિહારી વા દુઃખ કી કે પલ પલ નામ જપા. તો કુંતાએ દુઃખ માંગ્યું તો એને પ્રભુએ આપ્યું. તો એમને માંગ્યું તો પરમાત્માની કૃપાનું ગણાય. વણ માંગે ઈ તો કઈ તકલીફ હોય એટલે બોલાઈ જાય. ઈ તો બોલતો ઈ ઓમ બોલતો સત્સંગમાં પછી ન બોલે. સત્સંગમાં આવું ન બોલે ને કે દેહાદ્યાસ વધી જાય બધા. આપણે દેહાદ્યાસ ઘટાડવા માટે વેગાડીએ છીએ, વધારવા માટે નહીં. બરોબર છે ને? સારું કહેવાય ને. સાક્ષી વાળું ઘડી દેતો કરે. એટલે મહાપુરુષો તો જે કહેવાનું હતું એ કહી ગયા છે. એક સૂત્ર એવું છે કે પરમાત્માને શરીર છે તે આત્માનો પોશાક છે. શરીર છે તે આત્માનો પોશાક છે. પોશાકને એના પહેરવાવાળાથી વધુ પ્રેમ કદી પણ ન કરો. તો આપણે શું કર્યું? આત્માને મુખ પડતો ને પોશાકને જ પ્રેમ કરી. આમાં કાંઈક થાય એટલે મને થયું. કાંઈક થાય તો એને જાણવા વાળો પરમાત્મા તો ભેગો છે. એ તો આપણને યાદ નથી રહેતો. યાદી રાખવાનું.
યાદી તો આબાદી આબાદી અને ભૂલ્યા તો બરબાદી. કારણ કે 24 કલાક પરમાત્મા તમારી દરેક ક્રિયાઓનો સાક્ષી છે. એ આપણને વિસ્મૃતિ થઈ જાય. એમાં કોઈનો દોષ નથી. કળિયુગમાં આમ જ હોય. કારણ કે પરમાત્માથી મોટું આ વિશ્વમાં કોઈ છે નહીં. અને એ પરમાત્મા બીજો કોઈ નહીં તમે પોતે. વાહ 33 કરોડ દેવમાં આગેવાન દેવ કોઈ પણ હોય તો એ પરમાત્મા અને તમે ખુદ પોતે. કારણ કે આ જીવ પરમાત્માનો જ અંશ છે. બાપા એટલે કીધું શ્વાસને જે હલાવે છે તે ધ્યાન રાખજે. હા એટલે કોઈ ઠેકાણ ક્યાંય ગોઠવાતો નહીં તું. બરોબર છે. બધી ક્રિયા એ જ કરે છે. એ જ કરે છે પણ એ પેશાબ ભૂલાઈ કરવા જાય. જાવ ને પાટલું ચેન ખોલીને પેશાબ કરતો એ આ શ્વાસને હલાવે છે એ પેશાબ કરે છે. બરોબર છે. મળત્યાગ એ કરે છે. આંખમાં કોડામાં જોવે છે, કાનમાં સાંભળે છે, નાકમાં ઊંઘે છે, જીભમાં રસાદી માણે છે, આ ચામડીમાં તમામ પ્રકારનો સ્પર્શ નહીં જાણે છે, પગમાં હાલે છે, હાથમાં લેતી તે કરે છે, અને આ વાણી એ બોલે છે. હરી શરીર શરીર છે એ આત્માનો પોશાક છે. પોશાકને એના પહેરવા વાળાથી વધુ પ્રેમ કદી પણ ન કરશે. દેવ તો એ શુદ્ધ સચ્ચિદાનંદ આત્માનું જ્ઞાન આપણા ગુરુ હરજીવન બાપાએ જેટલા જેના ચરણે એના ચરણે જેટલા ગયા એને આપ્યું છે. તો એ જ્ઞાન દઢ કરાવવા માટે આપણે અહીં બેઠા છીએ. નહીં કે સંસારની વાત વધારવા કે દેહાધ્યાસ વધારવા માટે. સત્સંગમાં સુખ મળે છે એનું કારણ શું? તો પરમાત્મા તમને જે નક્કી કર્યા એ તો આખા બ્રહ્માંડમાં વ્યાપક છે. છતાંય તમને સત્સંગમાં સુખ શાંતિ આનંદ ને એ થાય છે. તો ઘરે બેઠા તમે જાઓ અહીંયા પરમાત્મા તો છે જ, તો કાં સુખ નથી મળતું? કારણ કે સંતોના સંગથી, સંતોના સત્સંગથી, કારણ કે એને પરમાત્મા નક્કી થઈ ગયો છે, દેહાધ્યાસથી ઉપર ઉઠેલા છે. પોતાનું શરીર પાનબાઈ મનમાં નો આણે અને શરીરના ધણી મટી જાય. એટલે પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષોના સંગથી તમારો દેહાધ્યાસ ઘટે છે. દેહાધ્યાસ ઉગડે છે ને એટલે તમને સુખ મળે છે. એટલે તમને બીજી વખત આવવાનું મન થાય. કારણ કે સત્સંગથી મોટું કોઈ સુખ આખા બ્રહ્માંડમાં છે જ નહીં. હરેક મહાપુરુષોએ આદિ અનાદિથી સત્સંગ જ કર્યો છે. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते कि राम जी ચાંડાળના ઘરની ભિક્ષા ઠીકરાના એઠા વાસણમાં એક ટંક પણ જો જમવા મળતી હોય તો પણ આત્મરામી મહાપુરુષોનો સંગ ન તજવો જોઈએ. કારણ તે અન્ય ઐશ્વર્યોથી શ્રેષ્ઠ છે. सम्राट के साथ रहकर राज्य करना भी बुरा है, न जाने कब रुला दे. संतों के साथ भीख मांग कर भी रहना अच्छा है, न जाने वो कब परमात्मा से मिला दे. એટલે પરમાત્માનું સુખ તો છે ને ભાઈ વાણીથી વર્ણવી શકાય એવું નથી. એટલું બધું અખંડ સુખ છે. એ વિષયોના સુખ બધા ખંડિત છે. અને આ જીવને આદિ અનાદિથી વિષયોના સુખની આદત પડી ગઈ છે. અને સત્સંગથી આપણે ધીરે ધીરે વિષયોના સુખથી ઉપર ઉઠવાનું છે, જેથી કરીને આપણે પરમાત્મા સુખના અધિકારી બની શકીએ. નહીંતર આ સુખ એમનેમ કાંઈ નાનીમાંના ઘર નથી કે બધાયને પ્રાપ્ત થઈ જાય. એક દી ઉપદેશ લીધો એટલે કામ પતે એવું નથી. સત્સંગ તો આના માટે ઉપદેશ પહેલાં પણ જોશે અને ઉપદેશ પછી તો અત્યંત આવશ્યક છે સત્સંગ. તો જ તમને તમારી યાદી રહેશે, નકર તમને તમારા સ્વરૂપની વિસ્મૃતિ કરાવી દેશે. એટલે સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી કે બીજું બધું અમે ભૂલી જાય, પણ અમને તમે જે જ્ઞાન આપ્યું છે, અમારા નિજ સ્વરૂપની જે ઓળખાણ કરાવી છે, સતનામનો ઉપદેશ જે આપ્યો છે, એ અમારા હૃદયમાં કાયમી માટે સ્થાન રહે એવી તમે અમારા ઉપર કરુણા કૃપા કરો.
કરુણા વરુણા કરો. કરુણા વરુણા કરો. કરુણા એટલે કરુણા ને વરુણા એટલે અમારામાં પચાવવાની તાકાત દ્યો બાપુ. હા, બસ. અમારી ઓજરી એવી નથી કે અમે પચાવી શકીએ. એટલે તમે પ્રેમથી કરુણા અને વરુણા. હા. કરુણા એટલે કરુણા તો છે જ, પણ એવી વરુણા કરો, એવી વરુણા કરો કે અમે પચાવી શકીએ. સદગુરુ મહારાજ બાપભાઈ ભજન ગા. હાલ બાબલા હાલ હાલ મળી વચન દે. વધાવો ન દેતી હો મળી, નકર માંડલું પાછું મારે નાખવું છે. વચન દે હાલ મળી. તારો તાવો કરી નાખી બાયલડે. એકી બેકી જ ના. એકી બેકી નહીં, એકી જ આવવી જોઈએ. વયા તો દારૂ પીને. એકી બેકી ક્યાં દારૂ પી? ચાલુ છો હા. તો વાંધો. એકી જ આવવી જોઈએ બાપુ. એકી જ. 11 ભજન કરો એટલે એકી જ આવે. ના ના એક ભજન કરે એકી જ આવે. અત્યારે 11:30 માંથી એક નીકળી જાય તો એમાં એક ને 3 વધે છે. એક વાગ્યા સુધી ચાલુ રાખે. ના, ના, ના. એક વગાડી બીજું શું.